મારું નામ છે વિક્રમ ઠાકર. પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે એનો જે હેતુ છે આપણે અયોધ્યામાં જે રામ મંદિર બન્યું એની આબેહૂબ કોપી બનાવી. અમને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીંયા આપણે એની જે મંદિરનું જે ડિઝાઇન રહી, કઈ પ્રકારનું મંદિર છે, ત્યાં કેવું છે એ રાજકોટવાસીઓને જોવું હોય તો કઈ રીતના જોઈ શકે, એના માટે એ લોકોએ અમારી પાસે આ પેઇન્ટિંગ કરાવડાવ્યું છે. મહેનત તો અમારી 3 દિવસથી આ ત્રીજો દિવસ છે. ખાસી મહેનત છે અમારા 4 આર્ટિસ્ટોની અને લંબાઈ છે 30 થી 35 ફૂટની લંબાઈ છે આ દિવાલની. આર્ટિસ્ટમાં અમે વાત કરીએ તો અમારા રાજકોટના જ છે આપણા આર્ટિસ્ટ બધા, એ 4 જણા છીએ અમે. હા, એના માટે મારો એક મેસેજ છે રાજકોટવાસીઓમાં છે માટે કે જે અમે જેટલી લાગણીથી જેટલી આ મહેનત કરીને આ ચિત્ર બનાવ્યું છે, જે રામ ભગવાનનું મંદિર બનાવ્યું છે, રામ ભગવાનનો ફોટો બનાવ્યો છે, એટલી જ લાગણીથી તમે લોકો, હું એમ નથી કહેતો કે બધા આવી જાય એમાં, પણ અમુક લોકો જે ગંદકી કરે છે એને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે કે જેટલી લાગણીથી અમે આ પેઇન્ટિંગ કર્યું, અમે સાચવીને પેઇન્ટિંગ, એટલું જ તમે સાચવો. અને કોઈ પણ જગ્યાએ આવું પેઇન્ટિંગ હોય તો એને પ્લીઝ ગંદુ ના. ઉત્સાહ આખા દેશમાં છે, એવો જ ઉત્સાહ આપણા રાજકોટમાં પણ જોવા મળે છે. અહીંની પબ્લિક અત્યારે અમારે 3 દિવસથી અમે જોઈ છીએ કે પેઇન્ટિંગ ચાલુ હોય ત્યારે માણસો આવે છે, ઊભા રહીએ છે, પૂછે છે, અને હાસો ઉલ્લાસ આપણે જોઈએ છીએ. અને એ જોઈને અમને પણ આનંદ થાય કે ના, પબ્લિકમાં ઉત્સાહ છે. અને એક તહેવાર જેવો માહોલ મને લાગે છે અત્યારથી, જે આપણે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યું છે એનો ટૂંકમાં ઉત્સાહ જે જોવા મળે છે અત્યારથી જોવા મળે છે.